હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં। તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો। તો મિત્રો આવી ગયો છો અમારા ખેતરે જે બેટી કપાસ કર્યો છે ત્યાં। તો કાલે છાંટા હતા અહીંયા કને અમરાપુરમાં, ત્યાં કાંઈ કશું જ હતું નહીં, તો અહીંયા કને થોડા એવા છાંટા થયા છે। પણ એક ધરીને વરસાદ થઈ જાય તો બેટી કપાસને જાણ કે અમૃત મળે એવું લાગશે। તો ખડમાં અત્યારે ઓછો દેખાય છે કેમ કે ખડ થોડુંક મોટું છે અને કપાસ એટલો બધો દેખાતો નથી કેમ કે ખડ વધારે થોડુંક જાડું છે એટલે। પણ નીકળી ગયો છે, અમુક આછો નીકળ્યો છે, પણ એ અમુક ચાસ આખા છે તો એ પણ નીકળી જશે। ચોપેલો હશે હવે નીકળશે તો થઈ જશે, પણ એક ધરીને વરસાદ થઈ જાય તો સારું। તો આવી ગયો છું અત્યારે છેલ્લા ભાગે, તો ત્યાંથી હું સામેથી જોતો આવ્યો હતો, તો અહીંયા કારણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે। તમારા સિક્યુરિટી ગાર્ડ પણ બે ફરી રહ્યા છે ખેતરમાં, અને આવી ગયો છું અત્યારે અહીંયા કારણે સવારમાં, તો આંટો મારી રહ્યો છું। તો હવે આખા ખેતરમાં જોઉં ને બતાવું હું તમને। તો અમુક છોડ નાના છે, જ્યાં જે પાછળથી ચોપ્યો ને એ અત્યારે હવે નીકળી જ રહ્યા છે। આ જ રીતે આખા ખેતરમાં નીકળી જાય, ચાહે ચા અને વરસાદ થઈ જાય તો ખૂબ સારું। અત્યારથી આપણે સિઝન સ્ટાર્ટ થઈ જાય। અને આવી ગયો છું હવે છેલ્લે, ત્યાં પણ બતાવી દઉં તો બધી બાજુ હવે નીકળી જ રહ્યો છે। તો અહીંયા કને બધી બાજુ નીકળી જ ગયો છે। અમુક છોડ તમને દેખાતા હશે દૂર દૂરથી, તેવા આખા ખેતરમાં દેખાઈ રહ્યા છે, પણ શું ખડ હોવાના કારણે દેખાતા નથી। પણ થોડોક મોટો થઈ જાય અને કદાચ ખડ પર જો કદાચ નીંદાઈ જાય ને સારું દેખાશે। ગરમી અત્યારે ખૂબ વધારે છે, સવારનો ટાઈમ છે તો પણ કેમ કે બફારો મારે છે અત્યારે જમીન કે અહીંયા કને વરસાદ થઈ ગયો ને તો ઓફ મારે એવું થઈ રહ્યો છે। તો હવે જોઈએ શું થાય। અને આજે કરવાનું હતું કામ વાડાનું, પણ એનો હાજર હતો નહીં તો થયું નથી કેમ કે એક સામાન ભરવા ગયો છે, તો સવારનો તો કે બપોરે આવતો રહીશ, તો જોઈએ છે કે બપોરે શું થાય છે। મિત્રો અત્યારે સવારમાં બધી બકરીઓ અમારી આરામ કરી રહી છે, અને એક બકરીનું બચ્ચું તો અંદર દોડિયામાં જ બેસી ગયું કેમ કે રાત્રે ગવાની ફોતરી નાખી હતી, તો અત્યારે સવારમાં અંદર બેસી ગયું છે। અને અત્યારે નૂર મહમદ આવશે અને બધી બકરીઓને ઘેટાને બધાને લઈને જશે એટલે વગડામાં ફરવા, તો ત્યાં થોડુંક ચરી આવશે એટલે એમના માટે સારું, બગડીનું માવતર કહેવાય। અને આ છે અમારી બચ્ચાવાળી કુકડી, તો એક બાજુ પાછું ચડી રહ્યો છે। અને મિત્રો 6 જ બચ્ચા વધ્યા કેમ કે એક કરતાં બધા મરી ગયા, પણ હવે 6માંથી જોઈએ કે એક ઓછું ના થાય। અને હવે પહોંચી ગયો હું સસલા બાજુ, તો તે વારજુને બેઠા છે કે ક્યારે અમારો માલિક આવે અને અમારે નાખી કેમ, તો અત્યારે હવે નાખવાનું છે સવારમાં। તો પહેલાં એમના માટે હું લઈ આવું બધું ઘાસ અને પછી આવીને ડાયરેક્ટ નાખી દઉં। તો મિત્રો બોના કુકડા પણ માટીમાં નહીં રહેશે, નાહવાનું તો શું પણ એ એક જાતનું સમજી લો કે પાંખથી માટીને ઉડાડે અને એના પાંખના સહેલાવે। અત્યારે સવારમાં એ રીતના મસ્તી કરે તો કુકડાને બધાય બચ્ચાને બધું સહેલાવી રહ્યો છે। અને જવું હવે હંસલા બાજુ તો આવી ગયો છે, હંસલા બાજુ તો અહીંયા કને પાણીમાં એ ફરી રહ્યા છે, તો અત્યારે એમના માટે હું નવો છું કેમ કે ઓછો આવું છું એટલે એમને મને ઓળખતા નથી, એટલે એ અલગ રીતે અવાજ કરી રહ્યા છે અને બોલી રહ્યા છે। ત્યાંથી પછી અનેડે એમને રોપા હોય ત્યાં આવ્યો, પણ તોય મારા બેટા મારા હંસલા મારો કેળો મૂકતા નથી અને આવી જ રહ્યા છે બાજુમાં। તો આ જ રીતે બીજા અત્યારે હું તો બોરે આવું છું એટલે થોડું મને ઓળખે છે, પણ તોય આજના રિએક્ટ કરી રહ્યા છે। જો કોઈ આ રીતના બીજો કોઈ બોરે આવે તો ડાયરેક્ટ એમને ખેણા થઈ જાય, આ હંસલા એવા છે। તો એક નજર આવે અમારા ભેંસાના વાડામાં, લે ક્યાં બીએ રહી છે, તો કાઢી લે લે આ શું આપણે ધ્યાન બહુ વાળતા નથી ને ભેંસામાં, બધો લલકાઓ કરે છે એટલે અમારે કાળી બી રહી છે। કહેશે કે પેન્ટ ટી શર્ટમાં નવો માણસ કોણ આવી ગયો, ડૉક્ટર નહીં આવે ને, ડૉક્ટર જેવો તો લાગતો તો નહીં, આ તો મારી વાત છે, નવો માણસ લાગુ નહીં આવે। આ છે અમારી બધી ભેંસો, અમારી છે પિંટોડી, એને હું દોતો એટલે તો બીજાથી નથી અમારે। અને બીજી બધી ભેંસો, તો આ છે અમારે ખડારી, જેની વાડી દેસલ મરી ગઈ હતી તો પૂરું વરસ દુવા દીધી નહોતું, અને આ વર્ષે વહેલા ફરી ગઈ તો કદાચ પૂરી આ ચોટી રહીને અમારી એના સાથે કાંઈને પહેલાં કાંઈના પછી હું 9-10 દિવસના ગાળામાં વિયાશે, તો બંને ભેગા વિયાશે। તો આ અમારે બહુ વાફર છે, બીજી ભેંસું તો નહીં, પણ પૂરી અને
એની માં અને છોટી બાપાના પેટ બહુ ખરાબ, આખું કેળવાય એનું ખરાબ હોય. શું અથવા જે આ થઈ જાય ને એને બીજા સિવાય દુવા દેતી નથી. કૂકડા કૂતરા કે બકરા હોય તો એને વેર જાણ કે એવી રીતના મારવા આવે છે. ને આ મારી છે ગઈ સાલની પાડી. તેની જે ભેંસ હતી અમે વેચી નાખી હતી, પણ પાડી અમે લઈ લીધી હતી. તો થોડીક મોરી છે, કેમ કે પાકડિયા ભેગી ભેંસા ભેગી હતી એટલે. આ કાઢીને ના કાઢીને નથી, ગુજરાતની ચોટી છે એ રહી. તો મારો નૂર મોહમ્મદ આયા બકરા લઈ જાય છે બારે. હવે શું થયો? પકડો જ આવું જોવું. તમે તો ઘેટાને તો જોયું પણ કંઈ હતું નહીં. અને પછી ઘાસ લઈને આવી ગયો હું સસલા બાજુ, તો નાખી દઉં એમને. અને પછી જશું ઘરા બાજુ, એટલે અત્યારે પહેલાં એમને ઘાસ નાખી દઉં. તો શાંતિથી શું અત્યારે આખો દિવસ ખાય, અને પછી પાણી ભરીને મૂકી દઈશ. તો આખો દિવસ પછી એમને વાંધો નહીં. અને સાંજે આવીને વળી પાછું ઘાસ નાખશું. મિત્રો કારેકોડને બચ્ચો ઉઠવાની તૈયારી થઈ ગઈ છે. તો અત્યારે અંદર બચ્ચું જીવતું છે, અંદરમાં તમે જોઈ શકો, પણ ધૂળ ભરાઈ ગઈ છે. તો એ ધૂળ અત્યારે હું આખો ઈંડો ફોડીને બચ્ચું બહાર કાઢી નાખું, અને પછી કુકડી નીચે મૂકી દઉં. તો શું બચ્ચું મરે નહીં, અને કે બચ્ચું આમાં તો મરી જશે, કેમ કે અત્યારે કુકડી ફોડશે નહીં અને બચ્ચું બર કરી શકશે નહીં, કેમ કે ધૂળને ગુળ બધી ભરી ગયું છે. એટલે તો અત્યારે હું ફોડી નાખું. બચ્ચું નીકળી ગયું છે. આંખોમાં તમે ધૂળ જોઈ શકો છો. ડાયરેક્ટ નીચે મૂકી દઉં. કુકડી બેસી જાય તો એને ગરમીથી બચ્ચાને કંઈ પ્રોબ્લેમ થાય નહીં. તો આ રીતના જ બીજા બચ્ચા ઉઠી જાય તો સારું. તો મિત્રો એક ઉપાડો લાયા એમને હજી પડ્યો જ છે, અને કાલે વરસાદનું વાયરલ એવું હતું તો વિરમશિરમ થઈ ગયું છે, અને વાળો હજી કંઈ તૈયાર કર્યો નથી, પણ હવે તૈયાર થઈ જશે. અત્યારે જઈ રહ્યો છું હવે ઘરે, તો ઘરે કંઈક ટ્રીટમેન્ટ કરી કબૂતરની. તો મિત્રો અત્યારે ઓળી કરતો હતો સાફ, તો ખબર પડી કે અમુક જીવાત છે. તો પહેલાં જીવાત તો હતી જ, પણ અત્યારે દવાની ખબર નથી. અત્યારે દવાની ખબર છે, તો અત્યારે દવા અને પંપ લઈને આવી ગયો છું. તો અત્યારે સ્ટોકમાં છે અમારી દવા. તો આ જીવાત માટે છે બ્યુટાક્સ. તો અત્યારે દવામાં અત્યારે પાણીમાં ભેળસેળ કરી અને નાખીશું. તો 1 cc અત્યારે નાખી દઈશ. તો પહેલાં બધા કબૂતરને બહાર કાઢીશ અને પછી નાખીશ, અને પછી વળી નાખી કરીશ સાફ સફાઈ. અત્યારે પહેલાં નાખી દઉં દવા મિક્સ કરીને. તો મિત્રો દવા કરું છું અત્યારે મિક્સ, અત્યારે નાખી દઉં છું અંદર. તો આ છે લિક્વિડ જેવી દવા, નાખી દીધી અંદર. હવે લાકડું લઈ જાઉં, જેમ તો કોઈ એવી વસ્તુ કે જેનાથી અંદર મિક્સ થઈ જાય, મિક્સ કરી નાખવાનું ત્યાં અંદર હું. મિત્રો આ છે બચ્ચો ઉપર, તો એને લઈ અને એક અંદરની પેટીમાં મૂકી દઉં. તો એમાં દવા પછી છાંટશું, અને બીજે બધા એવા છાંટી દઈએ. અમે પણ એક બચ્ચો છે તો એ લઈ લઉં. શું બધી પેટીઓ આવી જાય તો પેટીમાંથી જીવાતની બધું નીકળી જાય. તમારે અલ્તાફભાઈ આવી ગયા છે, કેમ કે ગઈ ફેર એમને દવા છાંટી હતી, તો આ ફેર અમે એને કોલ કરીને બોલાયા કે આવો અને શરીક તો અમારા કામમાં. ક્યાં આ બાજુ 2 કબૂતરી જોડ આખી બેઠી બારે કાઢી નાખો. મેં કીધું દૂધી જવા દે, બહાર નીકળી જા. મેં કીધું
બસ આ નથી ને બચ્ચો હે આમાં તો આ જો કારી કબૂતર બેઠી અંદર હજુ ઉલામાં બેઠો ઉલામાં હા ઈંડા નથી કીધું હવે શેમાં ઉપરલામ રે અમે બેસી આ પહેલા મેં માળા ખોલી નાખ્યા હતા તો એના કારણે બધી પેટીમાં ઈંડા મૂકી દીધા છે તો બધી કબૂતરી બેઠી છે એ બચ્ચા તો મિત્રો શરૂઆત કરી રહ્યા છીએ નીચેથી શરૂઆત કર આશા એવી રાખી કે કબૂતરને કંઈ થાય નહીં હજી આવેલા છો એને બારે કાઢવા પડશે જવા એટલે લે તો પતી ગયું ના 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 હા બચ્ચા વરી બસ આ જો હું કરો તો ના દવા જલ્દી ના અહીંયા ના ના ઈંડા માથે દવા પડશે તો ઈંડા માથે તો ચાલશે ઈંડામાં તો વાંધો નહીં આવે કદાચ બસ આવશે તો આ ફીના બગડે પણ પાછું તો કબૂતરને પ્રોબ્લેમ નહીં ને નીચે વધારે જોડે નીચે રહે ને બધો અહીંયા પેલા નીચે નાખી દે પેટીએમ પાસે તો એક ભાગમાં નાખી દીધી છે એક વાર નાખી અને હવે થોડી વાર રહી અને બીજી વાર નાખશું તો મિત્રો બીજી વાર છાંટી રહ્યા છીએ તો અલ્તાફ જતા રહ્યા અને સંજય કુમાર આવી ગયા છે તો અમે બંને નાખી રહ્યા છીએ તો કરો ચાલુ હાલો તો પહેલા રાઉન્ડમાં બીજી નાખી શું બધી જીવાતને ઉપાડી લેવાની થાય જીવતી રાખવાની થતી જ નથી તો જોઈને છાંટી દઉં બચાવવાળા હોય મને લાગે નહીં તો મોબાઈલ થોડી વાર મૂકી દઉં નીચે મિત્રો દવા છાણીને 10 મિનિટ જેવું થઈ ગયું છે અને કબૂતરની અંદર આવવા દઉં રહ્યો છું ભલે આવતા હવે કંઈ પ્રોબ્લેમ નહીં અને બધી દવા છંટી ગઈ અને રિઝલ્ટ જોઈએ દવાનું તો આ છે દવાનું રિઝલ્ટ તમે જોઈ શકો છો અમુક દીધી છે અમુકનો બધાય હુમલો વળી ગયો છે અમુક તડપી રહી છે તો એ જ રીતે આખા કોળીમાં અંદર નાખી દીધી છે દવા તો દવાનું રિઝલ્ટ સારું છે આ બધે તડપી રહી છે અમુક મરી ગઈ છે આ બાજુ ખૂણામાં બંને બાજુ બહુ બધી તડપી રહી છે એ બધી મરી જ જશે અને છાંટા થઈ ગયા છે ચાલો તો કબૂતરને હવે હું અંદર આવવા દઉં તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો આશા રાખું છું વિડીયો તમને સારો લાગ્યો હશે મળશું આગળ વિડીયોમાં અત્યારે મને રજા આપો